હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ના લોટ બાંધવો, ના વણવું, ના બાફવું, ના ભરવાની ઝંઝટ. આજે આપણે ઘઉંના લોટથી પરફેક્ટ ક્રિસ્પી આલુ કચોળી બનાવશું. વરસાદની સિઝનમાં કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો આ ઘઉંના લોટ અને કાચા બટેટાનો નાસ્તો ટ્રાય કરી શકો છો. એકવાર બનાવી જુઓ. આ એક જ નાસ્તામાં તમને આલુ કચોળી, કટલેટ, સમોસા બધાનો સ્વાદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે અને એક પેન એની ઉપર રાખી અને 1 ચમચી જેટલું આપણે એમાં ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ આપણું ગરમ થઈ જાય એટલે આમાં આપણે 2 ચપટી જેટલા અજમા અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે. અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવતો હોય છે. કચોળીમાં અજમા તો હોય જ છે, તો આપણે ચોક્કસથી એડ કરવાના છે. સાથે થોડી રાઈ એડ કરી અને ઝીણું કટ કરેલું આદું એડ કરી દીધું છે. એક આદુના ટુકડાને આપણે ઝીણું કટ કરી લીધેલું હતું ને સાથે તીખાસ માટે 2 તીખા મરચાં મેં ઝીણા કટ કરીને લીધેલા છે. અને જો આદું તમને ફ્લેવર કટ કરીને પસંદ ના હોય તો તમે એને ખમણીને પણ એડ કરી શકો છો. અને સાથે જ ઘરની કોઈ વાટકી સેટ કરી લેવાની છે અને એની મદદથી આપણે અહીંયા 1 વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે. તો જો અહીંયા આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરી અને હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે. તો આપણું પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણો નાસ્તાનો લુક એકદમ સરસ આવે એના માટે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. જો ચીલી ફ્લેક્સ અવેલેબલ ન હોય તો તમારે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે. અને હવે આપણે જે કપથી પાણી લીધું હતું એ સેમ કપથી 1 કપ ભરીને આપણે ઘઉંનો ઝીણો લોટ કે જે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ એ જ લોટ આપણે અત્યારે લીધેલો છે. લોટને આપણે પાણીમાં એડ કરી દેવાનો છે અને એકદમ સરસ એવો એને આપણે મિક્સ કરી દેવાનો છે. અને લોટ એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે જેથી કરીને આપણે મેનેજ કરી શકીએ, લોટમાં ગાંઠો ન પડી જાય. તો જો આવી રીતે આપણે એને સરસ એવો મસળી લેવાનો છે અને જેવો લોટ એડ કરશું એટલે તરત જ લોટ આપણો એક ડોના ફોર્મમાં આવી જશે. તો અહીંયા આપણે એક્સ્ટ્રા કોઈ લોટ બાંધવાની જરૂર નથી પડતી કે નથી લોટને વધારે વાર મસળવાનો. બધા આરામથી બનાવી શકે એવી રીતે આજે આપણે કચોળી બનાવવાના છીએ. તો જો અહીંયા લોટને આપણે સરસ એવો મિક્સ કરી લીધો અને ગેસની ફ્લેમ મેં અત્યારે બંધ કરી દીધી છે. અને લોટને હવે આપણે ઠંડો થવા માટે રાખવાનો છે કારણ કે ગરમ ગરમ છે તો આપણે હાથ નહીં લગાવી શકીએ. તો ચાલો લોટને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને લોટને આપણે ઠંડો થવા માટે રાખી દઈએ કે આપણે એને હાથ લગાવી શકીએ એટલો ઠંડો કરી લેવાનો છે. તો જો લોટને મેં ઠંડો કરી લીધો અને એમાં હવે હું બટેટા લઉં છું. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. જો બટેટાનું પ્રમાણ તમારે થોડું વધારવું હોય તો તમે વધારી શકો છો, પણ 2 મીડિયમ સાઇઝના બટેટા પરફેક્ટ રહેશે આ નાસ્તા માટે. તો બટેટાને આપણે સરસ એવા ખમણી લીધા છે. બટેટા આપણે બાફેલા લીધા હતા અને બાફી અને આપણે પહેલેથી ઠંડા કરીને રાખી દીધા હતા. થોડી લીલી કટ કરેલી ધાણા એડ કરી છે અને સાથે જ કચોળીનો સ્વાદ એકદમ જોરદાર આવે અને આપણો લોટ છે ચીપચીપો ન બને, આપણે બટેટું એડ કર્યું છે એના માટે. તો એના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધેલો છે. તો જો અહીંયા આપણે હવે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો લોટ તો આપણે ઓલરેડી બંધાયેલો જ છે, તો બસ આ બધી વસ્તુને આપણે મિક્સ જ કરવાની છે. તો હલકું આપણે એને હાથની મદદથી મિક્સ કરશું એટલે એકદમ સોફ્ટ એવો આપણો લોટ બનીને તૈયાર થઈ જશે. અને જો અહીંયા આપણે બટેટાને ખમણીને લેવાના છે કારણ કે આપણે આમાં બટેટાની મોટી ગાંઠો ન આવે એનું ધ્યાન રાખવાનું છે. તો જો અહીંયા આપણો લોટ એકદમ પરફેક્ટ આપણે જેવો રોટલી માટેનો લોટ બનાવતા હોઈએ છીએ એવો જ લોટ આપણે અહીંયા બનાવીને તૈયાર કરેલો છે. તો હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના આવા લુવા લઈ લેવાના છે અને એમાંથી આપણે કચોળીનો શેપ આપી દેવાનો છે. તો જો આવી રીતે બોલ્સ બનાવશું અને આપણે એને હથેળીની મદદથી પ્રેસ કરશું એટલે પરફેક્ટ એવો કચોળીનો શેપ આવી જશે. તો કચોળી બનાવીએ છીએ એટલે હલકી એવી અને આપણે પાતળી બનાવશું કારણ કે તે જ્યારે આપણે તળશું ત્યારે એકદમ સરસ એવી ફૂલશે. તો જો એ જ રીતે બધી કચોળી આપણે બનાવી લેવાની છે. અને કોઈ પણ જાતની ઝંઝટ વગર જે લોકો રસોઈ શીખતા હશે ને એ પણ આ આલુ કચોળી એકદમ જલ્દીથી અને એકદમ સહેલાઈથી પહેલી જ વારમાં પરફેક્ટ બને ને એ રીતે બનાવી લેશે. કારણ કે આ જે આપણે નાસ્તો બનાવીએ છીએ એમાં કોઈ જ બગડવાની બીક રહેતી નથી અને ટેસ્ટ તો આનો એટલો જબરદસ્ત છે કે તમે આને બનાવશો ત્યારે જ તમને ખબર પડશે કે જોરદાર એવો આપણો આ નાસ્તો બને છે. તો ચાલો વાતોમાં બધી કચોળી આપણે બનાવી લીધી છે. તો હવે આપણે એને ફ્રાય કરવાની છે. તો એના માટે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલને એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે આ કચોળી એડ
કરવાની છે. આરામથી એક બેચમાં જેટલી આવે એટલી આપણે એડ કરી દેવાની છે. બિલકુલ ચીપકશે નહીં આ કચોડી. અને જો ગેસની ફ્લેમ આપણે શરૂઆતમાં હાઈ રાખેલી છે, કચોડી એડ કરી દઈએ અને હલકી એવી કચોડી ક્રિસ્પી થાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ કચોડીને શેકાવા દેવાની છે. તો જો અહીંયા હવે આપણે નીચેની સાઈડથી હલકી એવી ક્રિસ્પી થઈ એટલે આપણે કચોડીને પલટાવી લેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે હું તમને ફરી પાછું કહી દઉં કે સ્લો કરી દેવાની છે. જો સ્લો ગેસની ફ્લેમ પર તળશું એટલે કચોડી એકદમ ફૂલી અને આપણે જે ઓથેન્ટિક રીતે આલુ કચોડી બનાવતા હોઈએ છીએ એના જ જેવી ફૂલીને એકદમ બલૂન જેવી થઈને તૈયાર થશે. તો જો અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી અને કચોડીને આ રીતે ફેરવતા રહેવાની છે. તો જો ધીમે ધીમે તમે જોઈ શકો છો કચોડી આપણી એકદમ સરસ એવી ધીમે ધીમે ફૂલવા લાગી છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો જોયો હોય તમે અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ઇન્સ્ટન્ટ એકદમ ઇઝીવાળો કચોડીનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા એ જ રીતે હલકા હલકા હાથે આપણે કચોડીને ફેરવતા રહેવાનું છે જેથી કરીને બધી સાઈડથી એનો કલર સરખો આવે અને અંદર સુધી એકદમ સરસ એવી તે પાકી જાય. તો જોઈ શકો છો તમે બધી કચોડી એકદમ સરસ એવી તેલની ઉપર આવી ગઈ છે અને તેલ ઉપર તરવા લાગી છે. એનો મતલબ છે કે એકદમ હલકી થઈ ગઈ છે આપણી કચોડી અને એકદમ ફૂલી ગઈ છે આપણી કચોડી. તો જો હું તમને બતાવી પણ દઉં કે એકદમ ફૂલીને દડા જેવી આપણી કચોડી થઈ ગઈ છે. તો જોઈ શકતા હશો તમે કે આપણી કચોડી એકદમ જોરદાર મસ્ત એવી ફૂલી ગઈ છે. તો કોઈને ખબર જ નહીં પડે કે આ કચોડી આપણે જે ટ્રેડિશનલ રીતે બને છે એ રીતે નથી બનાવીને એક શોર્ટકટ રીતે આપણે કચોડી બનાવેલી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ પસંદ આવે ને એવી આ રેસીપી બને છે. તો જોઈ શકો છો કચોડીનો કલર હવે એકદમ સરસ એવો ધીમે ધીમે ચેન્જ થવા લાગ્યો છે. તો જો આવી રીતે ગેસની ફ્લેમ સ્લો રાખીને તળશું એટલે ઉપરથી એકદમ જોરદાર એવી ક્રિસ્પી બનશે. મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું છે કે એકદમ ઉપરથી ઘઉંના લોટથી બનાવી છે ને તો પણ એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે કે જેમ આપણે મેંદાના લોટથી આ કચોડી બનાવી હોય. અને આપણે જો કોઈને કહેશું નહીં ને તો કોઈને ખબર જ નહીં પડે કે આ કચોડી આપણે ઘઉંના લોટથી બનાવીને તૈયાર કરેલી છે. તો થોડી એવી પેશન્સ રાખી અને કચોડીને તળવાની છે જેથી કરીને એકદમ પરફેક્ટ એવું રિઝલ્ટ આવે. તો જો અહીંયા આવે મસ્ત એવો કચોડીનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને તેલની બહાર હવે કાઢી લેવાની છે. અને તમે જોઈ શકતા હશો એકદમ ફૂલી અને બલૂન જેવી આપણી કચોડી થઈ ગઈ છે. ને એવું પણ નથી કે આપણે એને બહાર કાઢશું એટલે એ પાછી બેસી જશે. બિલકુલ નથી બેસવાની. બસ આવી જ ક્રિસ્પી બનેલી રહેશે આપણી કચોડી. અને કચોડી બનાવેલી છે એટલે સાથે મરચાં પણ તળી લઈએ જેથી કરીને ખાવામાં જલસા પડી જાય. તો જો અહીંયા હવે આપણે સાથે મરચાં પણ એડ કરી દીધા છે તળાવવા માટે. તો આપણે કચોડી બહાર કાઢી લઈએ ત્યાં સુધીમાં મરચાં પણ સરસ એવા તળાઈ ગયા છે. ને આપણી અહીંયા એકદમ ઇન્સ્ટન્ટ વાળી શોર્ટકટ વાળી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ચોક્કસથી કરી દેજો કારણ કે તમારી એક લાઈકથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ઉપરની લેયર ઉપર બિલકુલ પણ બબલ્સ નથી આવ્યા. જેવી આપણે માર્કેટમાં ખાઈએ છીએ એવી જ કચોડી બનીને આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. ને આ કચોડીમાંથી તમે ચાટ પણ બનાવી શકો છો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.